તો બસ હવે 5 જ મિનિટની વાર છે। 5 મિનિટ બાદ લોકશાહીનો આ સૌથી મોટો પર્વ અને તેમાં ભાગીદાર બનશે ગુજરાતની જનતા। અને સૌથી પહેલા અમદાવાદના લોકો પહોંચી ગયા છે મતદાન મથક ઉપર અને લાઈન લગાવીને ઊભા છે, પરિવાર સાથે પહોંચ્યા છે, વૃદ્ધો મહિલાઓ પણ કામ બાજુ પર મૂકીને, સવારમાં તમામ કામ હોય છે પરંતુ એ તમામ કામ બાજુમાં મૂકીને સૌથી પહેલા તેઓ મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે। અને જ્યારે વાત કરવામાં આવી ગુજરાતની જનતા સાથે ત્યારે તેમણે કહ્યું કે આ તો સૌથી મોટો પર્વ છે અને આ પર્વમાં અમે ભાગીદાર કેમ ન થઈએ। પહેલા જ વિચાર્યું હતું કે સવારમાં વહેલા ઉઠીને પહેલો મત મારો પડવો જોઈએ અને એનો ગર્વ આ ગુજરાતની જનતા આજે લઈ રહી છે, અમદાવાદની મહિલાઓ લઈ રહી છે। તો આ સાથે જ આજે જે 26 લોકસભા બેઠકો છે તેમાંથી 25 બેઠકો પર મતદાન થવાનું છે અને अलग अलग जग्याथी जे दृश्यो आवी रह्या छे ते अमे आपना सुधी पहोंचाडी रह्या छे। बीजेपी साथे इंडिया गठबंधन आ बे वच्चे टक्कर छे, मोटी आ टक्कर जे छे ते छे बीजेपी अने आ साथे ज इंडिया गठबंधन में कांग्रेस अने आम आदमी पार्टी वच्चे आ जे टक्कर थवानी छे। गुजरातमां एक बैठक जे छे ते बिनहरीफ थई छे, सूरतनी आ बैठक छे जे बिनहरीफ थई छे। बीजेपीना उम्मीदवार अहीं बिनहरीफ थया छे परंतु लोकशाहीना पर्वमां भागीदार थवा माटे गुजरातनी जनतामां आज उत्साह पण जोवा मळी रह्यो छे, कारण के सौथी मोटुं टेन्शन छे आज गर्मी आज वधवानी छे माटे लोको पण विचारी रह्या छे के सवार सवारमां ज आपणे मतदान मथक उपर पहोंची जईए अने मताधिकारनो उपयोग करीए। माटे वृद्धो पण पहोंची रह्या छे। हर्ष संघवी आप जोई शको छो के तेओ पण पहोंच्या छे अने तेमनी साथे मतदारो पण जोवा मळी रह्या छे। परिवार साथे तेओ मताधिकारनो उपयोग करवा माटे पहोंच्या छे। तेमनी साथे आप जोई शको छो के अनेक एवा मतदारो छे जे रामधून बोलावता, अत्यारे ऑडियो आपणे संभळाई नथी रह्यो परंतु આપણે પ્રેડિક્ટ કરી શકીએ કે રામધૂન બોલાવતા બોલાવતા તેઓ આગળ વધી રહ્યા છે, મતદાન મથક સુધી તેઓ પહોંચી રહ્યા છે। અને અહીંયા એક મેસેજ નેતાઓ પણ આપી રહ્યા છે કે અમે પણ પહેલો મત આપીને આપણે મેસેજ આપીએ છીએ કે તમે પણ ઘરની બહાર નીકળો, મતાધિકારનો ઉપયોગ કરો, કારણ કે 5 વર્ષમાં એક વખત આ આવતો અવસર છે, એક વખત આપને આ મોકો મળે છે 5 વર્ષમાં અને ત્યારબાદ પછી તમારે નક્કી કરવાનું હોય છે કે મારે શું કરવું છે। આ એક દિવસ જો તમે તમારી ફરજ ચૂકી ગયા તો પછી 5 વર્ષ માટે તમે કહી નહીં શકો કે આ નેતાએ આ કામ કર્યા, આ નેતા અમને પસંદ નતા અને તે ચૂંટાઈને આવી ગયા છે, કારણ કે એ કહેવાનો અવસર તમને નહીં મળે જો આજનો અવસર તમે ચૂકી ગયા। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। હર્ષ સંઘવી ગૃહ રાજ્યમંત્રી અને તેઓ મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી રહ્યા છે, તેમની સાથે મતદારો પણ છે, ઢોલ નગાડા પણ વાગી રહ્યા છે। તો આ સાથે જ આપણી સાથે ગેસ્ટ પેનલ પણ જોડાઈ છે, તેમની સાથે પણ આપણે વાતચીત કરીશું। બીજેપીથી અંજલિબેન આપણી સાથે જોડાયા છે। અંજલિબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। આ સાથે જ આપણી સાથે કોંગ્રેસની મુકેશભાઈ આપણી સાથે છે અને આપણી સાથે વિશેષજ્ઞ પણ જોડાયેલા છે, આપનું પણ સ્વાગત છે। સૌથી પહેલા અંજલિબેન, આ દ્રશ્યો જે સામે આવી રહ્યા છે, લોકશાહીનો આ મહાપર્વ છે અને નેતાઓ એક મેસેજ આપી રહ્યા છે કે ભાઈ અમે તો બહાર નીકળ્યા છે, તમે પણ અમારો મત આ પડે છે, એ પણ અમે પણ ઈચ્છીએ છીએ કે અમારા વિસ્તારનો નેતા હોય એ એવો હોવો જોઈએ જે જનતાના કામ કરે। સૌથી પહેલા આપના ચેનલના માધ્યમથી હું દરેક દર્શકોને અને ગુજરાતની જનતાને બધાને એક આગ્રહપૂરી અપીલ કરવા માંગુ છું કે આપ જે રીતે આજે એક લોકશાહીનો પર્વ છે ત્યારે આ દિવસનો તો આપણે વેટ કરતા હોઈએ છીએ, રાહ જોતા હોઈએ છીએ કે ક્યારે આપણનો એક મત આપણા મતથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી આપણો એક મત જાય, પ્રભુ શ્રી રામના નામથી આપણો જે શું કહેવાય આપણે રોજે માળા કરતા હોઈએ પણ જે વ્યક્તિએ જે 500 વર્ષથી જે કામ નથી કર્યું તો આજે થાળીઓ વાગી રહી છે। આપને કદાચ કંઈક કોરોનાનો ટાઈમ યાદ આવ્યો હશે, એવી જ રીતે આજે ફરી એક ઉત્સાહનો ઉમંગનો દિવસ છે કે થાળીઓ વાગીને ઢોલ નગારા જોડે આજે આપણે વોટિંગ કરવા જઈ રહ્યા છે અને આ જાગૃતતા દેખાઈ રહી છે કે ભલે ગરમી હોય તો ગરમીનો પણ તોડ ગુજરાતની જનતાએ રાખ્યું છે કે અમે બધા લોકો 26 માંથી 25 સીટ છે, જે 25 સીટમાં 20 સેકન્ડ બાકી રહી છે, ફક્ત 20 સેકન્ડ છે ને ત્યારબાદ આ પહેલો મત પણ પડશે, કારણ કે ગુજરાતની જનતામાં ઉત્સાહ છે। 10 સેકન્ડની વાર છે, હવે 10 સેકન્ડ બાદ મતાધિકારનો ઉપયોગ આપ કરી શકશો, કારણ કે મતદાન બૂથ પર આપ જોઈ શકો છો કે લાઈન લાગેલી છે। ગુજરાતની 25 બેઠક પર કુલ 266 ઉમેદવારો છે જેમનું ભાવિ આજે નક્કી થવાનું છે। મતદાનની પડે પડની ખબર આપને જોવા મળશે ન્યૂઝ
18 ગુજરાતી પર બસ હવે સેકન્ડમાં જ આ મતદાનની પ્રક્રિયા શરૂ થવાની છે। ગુજરાતની 25 બેઠક પર મતદાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે। ગુજરાતની આ 25 બેઠક, એક બેઠક સુરતની જે બિનહરીફ થઈ છે, પરંતુ આ 25 બેઠક પર આજે ખરાખરીનો આ જંગ છે। કેટલાય નેતાઓને ગઈકાલે ઊંઘ પણ નહીં આવી હોય અને આજે પણ ટેન્શન હશે કે શું થશે। સવારના 7ના ટકોરાની આ રાહ જોવાઈ રહી હતી। કેટલાક મતદારો છે તેમણે નક્કી કર્યું હતું કે પહેલો વોટ તો મારો પડવો જોઈએ, માટે વહેલા જ તેઓ સવારથી જ આવી પહોંચ્યા છે અને ઢોલ નગાડા પણ આજે વાગી રહ્યા છે। અને ખબર નહીં હવે શહેનાઈ કોના ઘરે ગુંજવાની છે એ આવનારા સમયમાં ખબર પડશે। પરંતુ નરોડાથી સંજય આપણી સાથે જોડાયેલા છે અને સંજય પાસે જઈએ। જી સંજય, નરોડામાં કેવો ઉત્સાહ? 7નો ટકોરો, મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ? બિલકુલ સંધ્યા, લોકસભાની ચૂંટણીને લઈને આજે મતદાન પ્રક્રિયા જે છે તે હાથ ધરવાની છે ને અત્યારે મતદાન પ્રક્રિયા જે છે તે શરૂ થઈ ચૂકી છે। આપ જોઈ શકો છો કે મતદારો પણ જે છે તે નરોડાનું આ જે મતદાન મથક કેન્દ્ર છે કે ત્યાં પહોંચી ચૂક્યા છે અને જે પ્રકારે મતદાન ખાસ કરીને લોકસભાની ગુજરાતની જે 25 બેઠકો પરથી જે મતદાન પ્રક્રિયા જે થવાની છે સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી આ મતદાન પ્રક્રિયા થવાની છે અને અત્યારથી જ આપ જોઈ શકો છો કે મતદાન મથક કેન્દ્ર પર જે છે તે મતદારો પહોંચી ચૂક્યા છે પોતાનો લોકશાહીના આજે પર્વમાં